નમસ્કાર, હું છું ભારતી. ગુજરાતના બજેટ 2026 અને 2027 પહેલાં જ રાજકીય ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટીએ શું મોટી આશા વ્યક્ત કરી છે કે આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ બજેટ માત્ર આંકડાઓનું નહીં, જનતાની આશાઓનું હોવું જોઈએ. આમ આદમી પાર્ટીની મુખ્ય માંગણીઓ છે કે ખેડૂતોને સીધી આર્થિક રાહત થાય, યુવાનો માટે નોકરી અને ભરતીની સ્પષ્ટ યોજના થાય, નાના વેપારીઓ માટે ટેક્સ અને દબાણમાં રાહત મળે, શિક્ષણમાં અને આરોગ્યમાં વાસ્તવિક વધારો થાય. તેમનો સવાલ છે કે શું આ બજેટ સામાન્ય માણસ માટે હશે કે ફક્ત જાહેરાતો માટે? જો બજેટમાં રોજગાર, ખેડૂત અને મોંઘવારીનો ઉકેલ નહીં આવે તો જનતા જવાબ માંગશે. હવે નજર ગુજરાત સરકારના બજેટ પર. શું આમ આદમી પાર્ટીની માંગણીઓ પૂરી થશે? તમારું શું માનવું છે? કોમેન્ટ કરો. જનતાનું બજેટ જોઈએ. ફોલો કરો વધુ અને સીધી રાજકીય અપડેટ માટે. થેન્ક યુ.